આ બધા હું છે ને હેવી વર્ક એટલે કે હેન્ડ વર્ક વાળી સાડીઓના કલેક્શન્સ આજે હું તમને બતાવવાની છું। દરેક વિડીયોમાં હું તમને બાંધની સાડીઓ બતાવું છું, લહેરિયા સાડીઓ પણ બતાવું છું, મિરરમાં પણ તમને છે ને આમાં થ્રેડ વર્કનું કામ જોવા મળી જાય છે। તો આ ટાઈપના હેવી વર્ક વાળા આર્ટિકલ્સ પણ રહેવાના છે। હવે આની અંદર તમને જો કલર ચાર્ટ જોઈતા હોય ને તો કલર ચાર્ટ પણ ડિફરન્ટ મળી જવાના છે। 6 થી 7 હેવી વર્ક વાળી આર્ટિકલ્સના કલેક્શન્સ। તો આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો। એકવાર તમને આખું આર્ટિકલ હું છે ને ઓપન કરીને બતાવી દઉં છું કે કેવું આર્ટિકલ રહેવાનું છે। તો આર્ટિકલ તમે ચેક કરી શકો છો, ખૂબ જ સુંદર રહેવાનું છે। એટલે આવા હેવી આર્ટિકલ પણ તમને લગ્ન પ્રસંગમાં પહેરવા હોય કે કશે પણ પહેરવા આવા પ્રીમિયમ પેકેજિંગમાં તમને આર્ટિકલ જોવા મળી જાય છે। વેટ એટલું હલકું છે, એકદમ હલકી સાડીનું વેટ રહેવાનું છે। એટલે કે તો આમાં તમને છે ને રેડ કલરનો કોન્ટ્રાસ્ટમાં બ્લાઉઝ પીસ જોવા મળશે। હવે આની અંદર જો તમને કલર્સ જોવા હોય તો હું તમને કલર્સ એકવાર બતાવી દઉં છું કે કેવા કલર્સ રહેવાના છે। જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સારા જ હશો। તમારું ફરી એકવાર હું વેલકમ કરવા માંગુ છું અજમીરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે તમે વિચારતા હશો કે મેડમ આ રીતે કેમ બેઠા છે? આજે હું તમને કંઈક સાડીઓનો જથ્થો બતાવવા માંગુ છું। આ સાડીઓના કલેક્શન તમે જોવો છો, આ બધા હું છે ને હેવી વર્ક એટલે કે હેન્ડ વર્ક વાળી સાડીઓના કલેક્શન્સ આજે હું તમને બતાવવાની છું। દરેક વિડીયોમાં હું તમને બાંધની સાડીઓ બતાવું છું, લહેરિયા સાડીઓ પણ બતાવું છું, પણ એ હું તમને પ્રિન્ટેડ કલેક્શન બતાવું છું। પણ આજે હું તમને કંઈક હેવી સાડી એટલે કે હેન્ડ વર્ક એમ્બ્રોઇડરી વર્ક વાળી સાડીઓના કલેક્શન આજે હું તમને આ વિડીયોમાં બતાવવાની છું। તો કલેક્શન તમને જોઈને ખ્યાલ આવતું જશે કે કેટલું હેવી રહેવાનું છે। હવે એક એક કલેક્શન આપણે જોતા જઈએ। જે લોકો પણ સાડીઓની દુકાન નાખે છે અથવા તો જે લોકોના પણ શોરૂમ્સ છે, બુટિક્સ છે, એ લોકો માટે ખાસ રહેવાનો છે આજનો આ વિડીયો। તો બિલકુલ સ્કીપ નહીં કરતા, વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો। ને પહેલા તો હું તમને એ કહી દઉં, મારી ચેનલ પર આવો છો તમે વિડીયો તો જોઈને જ આવો છો, પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દો। તો આ બાંધની સાડીનું કલેક્શન તમે જોતા જ હશો, કેટલું સુંદર કલેક્શન રહેવાનું છે। કલેક્શન તમે એકવાર ચેક કરો કે કેટલું હેવી કલેક્શન રહેવાનું છે। હવે આ કલેક્શન જોઈને તમને ખ્યાલ આવતું જ હશે કે આ સાડીની અંદર શું રહેવાનું છે। આ સાડીની અંદર તમને જે પણ ડિઝાઇન દેખાય છે ને, આ ડિઝાઇનની અંદર તમને છે ને બીટ્સનું કામ જોવા મળી રહ્યું છે। અને આનું પલ્લું તમે એકવાર ચેક કરી શકો છો। આ પલ્લાની અંદર પણ તમને છે ને હેવી બીટ્સનું કામ અને સાથે સાથે સ્ટોનનું કામ આમાં તમને જોવા મળે છે। આખું હેન્ડ વર્કનું આર્ટિકલ રહેવાનું છે। એક પણ આર્ટિકલ તમને છે ને ફિનિશિંગની સાથે જોવા મળશે। એક પણ આર્ટિકલનું કામ ગમે તેવું નથી જોવા મળવાનું। અને સાથે સાથે આમાં છે ને કંઈક મિરર લાગેલા છે ને, તો મિરરમાં પણ તમને છે ને આમાં થ્રેડ વર્કનું કામ જોવા મળી જાય છે। તો આ ટાઈપના હેવી વર્ક વાળા આર્ટિકલ્સ પણ રહેવાના છે। હવે આની અંદર તમને જો કલર ચાર્ટ જોઈતા હોય ને તો કલર ચાર્ટ પણ ડિફરન્ટ મળી જવાના છે। 6 થી 7 અલગ કલર જોવા મળી જશે। હવે આપણે કંઈક હેવી આર્ટિકલ, તો હવે આવનારી જે સિઝન છે તો આવનારી સિઝનમાં છે ને વાર તહેવાર તો કન્ટિન્યુ ચાલતા જ રહેવાના છે। કે પછી ગણેશ ઉત્સવ થઈ ગયા, નવરાત્રી થઈ ગઈ, આગળ પછી દિવાળી પણ આવવાની છે, તો એ રીતના આપણી પાસે આર્ટિકલ્સ પણ આવી ગયા છે। તો આ બાંધણી સાડીનું આર્ટિકલ તમે ચેક કરી શકો છો। પિંક કલરની બાંધણી સાડીનું આર્ટિકલ રહેવાનું છે, ખૂબ જ હેવી વર્ક રહેવાનું છે। તો વર્ક એકવાર તમે ચેક કરી શકો છો। આનું જે પલ્લુ છે એટલે કે આની જે બોર્ડર છે, બોર્ડરમાં તમને છે ને ખૂબ જ ફિનિશિંગથી પાઇપિંગ કરેલી જોવા મળે છે। અને સાથે સાથે આમાં તમને બીટ્સ વર્ક પણ જોવા મળે છે, સ્ટોનનું કામ પણ જોવા મળે છે, અને કંઈક ગોટા પટ્ટીનું કામ પણ આમાં તમને જોવા મળી જાય છે। જે ફ્લાવર બનેલું છે ને એ ફ્લાવર આખું ગોટા પટ્ટીના વર્કથી બનાવેલું છે। અને એની પાછળ જોઈ શકો છો આ રીતે અસ્તર લગાવવામાં આવે છે, એટલે એક પણ તમને કામ છે ને ગમે તેવું જોવા મળે નહીં મળે। અને આ જે તમે ટસલ્સ ચેક કરો છો ને, તો આ ટાઈપના છે ને થ્રેડ વર્ક વાળા ટસલ્સ પણ અહીંયા તમને જોવા મળી જાય છે। તો આ બધા હેવી વર્ક વાળા આર્ટિકલ રહેવાના છે। આખું આર્ટિકલ તમને છે ને હેન્ડ વર્કનું ભરેલું જોવા મળી જાય છે, બીટ્સ વર્કનું આર્ટિકલ તમને જોવા મળી જવાનું છે। હવે કંઈક રેડ કલરનું આર્ટિકલ બતાવું। આપણા ત્યાંની જે સ્ત્રીઓ છે ને એ લોકોને છે ને રેડ કલર ખૂબ જ ગમતો હોય। કોઈ પણ સાડી હોય ને તો બધા દુકાનમાં જતા હોય ને તો એમ જ કહે રેડ કલર છે, રેડ કલર છે। તો એ રીતે આપણી પાસે છે ને હેવી વર્કમાં આ ટાઈપનું રેડ કલરનું પણ આર્ટિકલ જોવા મળી જાય છે। પૂજા પ્રસંગ જેવી તહેવારો આવી ગયા કે પૂજા પ્રસંગ હોય ને, તો આ જે રેડ કલરનું આર્ટિકલ છે ને એની અંદર જે છે ને યલો કલરની બાંધણી છે ને, યલો કલરની બાંધણી આવા આર્ટિકલ છે ને પૂજા પ્રસંગમાં ખૂબ જ ચાલતા હોય છે। આ આખું હેવી વર્ક વાળું આર્ટિકલ રહેવાનું છે। તો આર્ટિકલ તમે ચેક કરી શકો છો, કેટલું સુંદર આર્ટિકલ રહેવાનું છે। દૂરથી એનું ફિનિશિંગ કેટલું મસ્ત આવે છે। તો વિચાર કરો, આવા આર્ટિકલ જો તમે પહેરશો તો તમારી આજુબાજુને જેટલા પણ સોસાયટી વાળી બહેનો છે એ લોકો જોઈને જ શોક થઈ જશે કે આવા આર્ટિકલ્સ તમે લાવ્યા ક્યાંથી। એટલે જો આવા હેવી વર્ક વાળા આર્ટિકલ જો તમને પણ તમારી દુકાન માટે જોઈતા હોય ને તો આજે જ આવી જાવ, અજમીરા ફેશન વિઝિટ કરો, કારણ કે અજમીરા ફેશનમાં જ પોસિબલ છે હેવી વર્ક વાળી આર્ટિકલ્સના કલેક્શન। તો આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો। એકવાર તમને આખું આર્ટિકલ હું છે ને ઓપન કરીને બતાવી દઉં છું કે કેવું આર્ટિકલ રહેવાનું છે। તો આર્ટિકલ તમે ચેક કરી શકો છો, ખૂબ જ સુંદર રહેવાનું છે।
આ એનું હેવી વર્ક વાળું પલ્લું રહેવાનું છે. તો એકવાર પલ્લું તમે ચેક કરી શકો છો, કેટલું સુંદર હેવી વર્કનું પલ્લું છે. અને આખું પલ્લામાં જે પણ કામ કરેલું છે ને એ હેન્ડ વર્કથી કામ કરેલું છે. એક એક કામ છે ને એકદમ ફિનિશિંગથી કરેલું છે. તો આ પલ્લું તમે ચેક કરો, આમાં સ્ટોનનું કામ જોવા મળશે, જરદોશીનું કામ જોવા મળશે, સિક્વન્સનું કામ જોવા મળશે, મોતીનું કામ જોવા મળશે. તો આટલા સુંદર સુંદર આર્ટિકલ છે. તમારી સામે જે આર્ટિકલ ઓપન કરું છું એટલે તમને પણ ખ્યાલ આવે કે આપણી પાસે છે ને એક પણ ડેમેજ પીસ નથી મળતું. હવે જે લોકો નથી આવી શકતા એ લોકો માટે શું ઓપ્શન છે? તો જે લોકો નથી આવી શકતા ને એ લોકો વિડીયો કોલની ફેસિલિટીથી આ બધા કલેક્શન આવી રીતે જોઈ પણ શકે છે અને વિડીયો કોલની ફેસિલિટી જોઈને પરચેસ પણ કરી શકે છે. એટલે આ એ લોકો માટે જ સાડી ઓપન કરીને બતાવું છું. જે લોકો અહીંયા નથી આવી શકતા, વિઝિટ નથી કરી શકતા, તો એ લોકો કઈ રીતે સાડી જોઈ શકે? તો એ લોકો આ રીતે છે ને વિડીયો કોલમાં પણ સાડી જોઈ શકે છે. હવે આનું બ્લાઉઝ પીસ રહેવાનું છે. તો બ્લાઉઝ પીસ પણ આખું તમને છે ને વર્ક વાળું જ જોવા મળી જાય છે. કોન્ટ્રાસ્ટ કલરની અંદર બ્લાઉઝ પીસ તમને જોવા મળી જાય છે. તો આવા આર્ટિકલ્સ આપણી પાસે જોવા મળી જશે. તો હવે તમે છે ને કોઈ પણ ડર વગર બિંદાસ ઓનલાઈન પણ તમે આ બધા પરચેસિંગ કરી શકો છો. ને સાથે સાથે આ જોઈ શકો છો લહેરિયાની અંદર પણ આપણી પાસે હેવી આર્ટિકલ રહેવાના છે. તો આ પલ્લું આખું હેન્ડ વર્કથી ભરેલું છે, હેવી રહેવાનું છે. એટલે આવા હેવી આર્ટિકલ પણ તમને લગ્ન પ્રસંગમાં પહેરવા હોય કે કશે પણ પહેરવા હોય, આવા પ્રીમિયમ પેકેજિંગમાં તમને આર્ટિકલ જોવા મળી જાય છે. વેટ એટલું હલકું છે, એકદમ હલકી સાડીનું વેટ રહેવાનું છે. એટલે કે મશીન વર્ક એટલે કે હેન્ડ વર્ક કરેલું છે ને છતાં પણ હલકી સાડીનું વેટ રહેવાનું છે. એટલે આવા પ્રીમિયમ આર્ટિકલ તમે તમારી દુકાન માટે જોઈતા હોય તો આજે જ તમે વિઝિટ કરો અજમેરા ફેશન. હવે આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો, આખું ઓફ વ્હાઇટ સાડીની અંદર આર્ટિકલ રહેવાનું છે. કેટલું સુંદર આર્ટિકલ છે. આમાં તમને સાડી આખી પ્લેન જોવા મળી જશે. બસ આની જે બોર્ડર છે ને એ જ સુંદર રહેવાની છે. હવે આમાં તમને શું જોવા મળી જાય છે ખબર છે? હેન્ડ વર્કમાં મોતીનું કામ જોવા મળી જાય છે, ડાયમંડનું કામ જોવા મળશે, સ્ટોનનું કામ જોવા મળી જાય છે. ને સાથે સાથે આ જે કટ બોર્ડર છે ને એમાં તમને રેડ કલરનું થ્રેડ વર્કનું કામ પણ જોવા મળે છે. તો આવા પ્રીમિયમ આર્ટિકલ શોરૂમ્સ અને બુટિક્સ માટેના આર્ટિકલ્સ પણ આપણી પાસે આવી ગયા છે. તો આમાં તમને છે ને રેડ કલરનું કોન્ટ્રાસ્ટમાં બ્લાઉઝ પીસ જોવા મળશે. હવે આની અંદર જો તમને કલર્સ જોવાય તો હું તમને કલર્સ એકવાર બતાવી દઉં છું કે કેવા કલર્સ રહેવાના છે. તો આ કલર તમે ચેક કરી શકો છો, ખૂબ જ હેવી આર્ટિકલ છે. તો મહેંદી ગ્રીન કલરના આર્ટિકલ્સ છે, યલો કલરનું આર્ટિકલ્સ છે, પિંક કલર છે, પછી આપણી પાસે પર્પલ કલર છે, રેડ કલર છે, પછી ડાર્ક બ્લુ કલર છે ને રામા કલર છે. એવી ટાઈપના આમાં 6 થી 7 અલગ અલગ કલર તમને જોવા મળી જવાના છે. આ બધા કલેક્શન તમને આવી રીતે બંચ ટુ બંચ જ લેવા પડશે, સિંગલ પીસ અહીંયાથી તમને નહીં મળશે. તો આવા જ હજુ આર્ટિકલ તમને જોવા કારણ કે આપણી પાસે આખો સ્ટોક ભરેલો પડેલો છે. અલગ અલગ ડિઝાઇનથી ને અલગ અલગ પેટર્નથી તમને આ બધા હેન્ડ વર્ક વાળા કલેક્શન્સ જોવા મળી જવાના છે. તો આવા કલેક્શન તમને હજુ જોવા હોય તો આવી જાઓ અજમેરા ફેશન, વિઝિટ કરો. વિઝિટ નથી કરી શકતા તો વિડીયો કોલની ફેસિલિટી તો અવેલેબલ જ છે. સ્ક્રીન પર નંબર આપ્યો છે, આજે જ કોન્ટેક્ટ કરી લેજો. આશા કરું છું તમને મારો આ વિડીયો ગમ્યો હશે. આ બધી જ સાડીઓના કલેક્શન પણ તમને ગમ્યા હશે તો વિડીયો લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા કલેક્શન સાથે અથવા તો બિઝનેસ ટિપ સાથે. ત્યાં સુધી તમે પણ ધ્યાન રાખો ને આવો ફટાફટ અજમેરા ફેશન વિઝિટ કરો. જય શ્રી કૃષ્ણ.